I can tolerate anything in this world because I already tolerate my own people changing every moment. મેં મારા પોતાના માણસોને અંગત હૃદયમાં રહેતા હોય, મારી લાગણીથી જીવ્યા હોય ને જીવાડ્યા હોય એવા માણસોને મેં વારંવાર બદલાઈ જતા જોયા છે. શરમ વગર હું ન ઓળખી શકું એવા બદલાઈ જાય છે. હું જ્યારે જ્યારે એમની તરફ જોઉં, એમને અનુભવું, ત્યારે મને એમનું નવું સ્વરૂપ દેખાય. ઓ માય ગોડ, મને ખબર જ ના પડી તમે આ હતા. કમાલ છે. जोरों का झटका धीरे धीरे एक પછી એક આવા આઘાત બનતા જવાના જીવનની અંદર જે તમારા અંગત છે ને એને બિન અંગત થઈ જવામાં બહુ મજા આવે છે. કેમ કે હવે તમારામાં લેવાનું શું? તમારામાંથી કશું મળે એવું તો છે નહીં. હવે તમારી જોડે રહેવાથી તો કશુંક આપવું પડશે, ભૂલવું પડશે, છોડવું પડશે, ઘસાવવું પડશે. ના, એ નહીં ફાવે. માટે ચલો ને છોડી દઈએ. દેટ ઇઝ અ વેરી ઇઝી પ્રોસેસ. ભૂલી જાઓ એમને, છોડી દો એમને. બસ આવું બધાને વારંવાર કરતા જોયા, અનુભવ્યા, આઘાત અનુભવ્યો. હવે કોઈ આઘાત મને આઘાત આપતો નથી એવો થઈ ગયો. અને તેથી કહું છું, હવે હું કોઈ પણ દુઃખ આરામથી સહન કરી શકું છું. હવે કોઈ દુઃખ મને દુઃખી કરી નથી શકતું. હવે હું કશું પકડી નથી રાખતો. હવે હું બધું જ છોડતા શીખી ગયો. કેટલો બધો ઉપકાર છે. મારી જિંદગી કેવી રીતે જીવવી મને આવડતી નહોતી. આ લોકોએ એમની સ્કૂલમાં એડમિશન આપ્યું. મને એ લોકો ભણાવતા હતા પણ આવડ્યું નહીં. નપાસ કરીને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. Now I am happy. I have my own education system. હું હવે મારી રીતે શીખી રહ્યો છું કે કોઈનામાંથી કશું શીખવા જેવું નથી.